નમસ્કાર દર્શક મિત્રો, ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટમાં આજે આપણે ચર્ચા કરીશું કે ડોનાલ્ડ ટ્રમ્પ એટલે કે અમેરિકી રાષ્ટ્રપ્રમુખ અને ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ વચ્ચે શું બબાલ થઈ. હકીકત એ હતી કે ડોનાલ્ડ ટ્રમ્પે છેક છેલ્લી ઘડીએ ઈરાન પર યુદ્ધ કરવાનું ટાળ્યું અને જાહેરાત કરી દીધી કે ખાડીના દેશો મને સમજાવી રહ્યા છે કે ઈરાન સાથે મંત્રણા છેક આખરી તબક્કામાં છે અને ઈરાન હવે શાંતિ પ્રસ્તાવ માટે સંમત થયું છે. ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પે છેક છેલ્લી ઘડીએ 1 કલાક પહેલા જાહેરાત કરી કે હવે આ યુદ્ધને હું મોકૂફ રાખવાનો નિર્ણય લઉં છું. આ વાતથી બેન્જામિન નેતન્યાહુ ગિન્નાયા અને એમને ડોનાલ્ડ ટ્રમ્પને ફોન કર્યો અને એમને એવું કહ્યું કે આ યુદ્ધ ચાલુ રાખવા જેવું હતું અને ઈરાનનો ખાત્મો બોલાવી દેવો જોઈએ. વન્સ ફોર ઓલ ઈરાનને પતાવી દેવું જોઈએ. ઈરાનના જે વ્યૂહાત્મક સ્થળો છે એના પર એક સાથે અમેરિકા અને ઇઝરાયેલે ત્રાટકવું જોઈએ. ઈરાનના જે લશ્કરી અધિકારીઓ છે, ટોચના નેતાઓ છે, એની પર ફરીવાર મરણીયો હુમલો કરવો જોઈએ અને ઈરાનને નેસ્ત નાબૂદ કરી નાખવું જોઈએ. જાણે ઈરાનને નકશામાંથી મિટાવી નાખવા હોય એવી માનસિકતા, યુદ્ધખોર માનસિકતા જે છે એ બેન્જામિન નેતન્યાહુએ વ્યક્ત કરી અને એને કહ્યું કે આપને શસ્ત્ર વિરામ કર્યું, યુદ્ધ વિરામ કર્યું એ જ મોટી ભૂલ હતી અને ઈરાન પર સતત હુમલા ચાલુ રાખવા જોઈએ અને ઈરાન ઘૂંટણીએ ન પડે ત્યાં સુધી ઈરાનને છોડવું ન જોઈએ. સામા પક્ષે ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે અમેરિકાની પ્રજા આ યુદ્ધ જંગતી નથી, અમેરિકાની સેના પણ આ યુદ્ધ કરવા માટે ઉત્સુક નથી. એટલું જ નહીં, આ યુદ્ધમાં અમેરિકાને ખાસું નુકસાન થયું છે. ડોનાલ્ડ ટ્રમ્પને અમેરિકાની ઇકોનોમીની ચિંતા છે, અમેરિકામાં મોંઘવારી વધી રહી છે, અમેરિકામાં ભાવ વધારો થઈ રહ્યો છે, અમેરિકામાં નવેમ્બરમાં જે મિડ ટર્મ ચૂંટણી આવી રહી છે એમાં ડોનાલ્ડ ટ્રમ્પની હાલત પતલી થઈ રહી છે અને અમેરિકાની સેનેટ ડોનાલ્ડ ટ્રમ્પને સમજાવી રહી છે કે હવે કોંગ્રેસની મંજૂરી સિવાય તમે યુદ્ધ ન કરી શકો. અને અમેરિકાની રિપબ્લિકન પાર્ટી કે જેના ડોનાલ્ડ ટ્રમ્પ સર્વે સર્વા સુપ્રીમો છે એ રિપબ્લિકન પાર્ટીમાં પણ અત્યારે ભયંકર ખેંચતાણ ચાલી રહી છે અને ડોનાલ્ડ ટ્રમ્પ અત્યંત પ્રેશરમાં છે. આ સંજોગોમાં ડોનાલ્ડ ટ્રમ્પ અને નેતન્યાહુ વચ્ચે લગભગ 1 કલાક સુધી મંત્રણા ચાલી અને એના અંતે ડોનાલ્ડ ટ્રમ્પે સોય ઝાટકી અને કહી દીધું. એટલું જ નહીં, પોતાના પ્લેટફોર્મ પર લખી નાખ્યું કે ડોનાલ્ડ ટ્રમ્પ કહેશે એ જ બેન્જામિન નેતન્યાહુએ કરવું પડશે. એટલે બેન્જામિન નેતન્યાહુ છે અત્યંત ખિન્ન થઈ ગયા છે અને અમેરિકાના એક પ્લેટફોર્મ પ્રમાણે બેન્જામિન નેતન્યાહુએ પોતાના વાળ ખેંચવાનું જ બાકી રાખ્યું હતું. એટલા બધા એ જેને કહી શકાય ને હતોત્સાહિત થઈ ગયા હતા, નાસીપાસ થઈ ગયા હતા, અજંપામાં આવી ગયા હતા. કારણ કે ડોનાલ્ડ ટ્રમ્પે પહેલી વખત બેન્જામિન નેતન્યાહુને મચક આપી નહીં. એનું મુખ્ય કારણ એ હતું કે ડોનાલ્ડ ટ્રમ્પ પર આરબ દેશોનું પ્રેશર હવે વધી રહ્યું છે. આરબ દેશો કહે છે કે જો તમે ઈરાન પર હુમલો કરશો તો એની અસર અમેરિકા કે ઇઝરાયલ પર થતી નથી. કારણ કે ઈરાન એક તરફ હોર્મુઝની ખાડી બંધ કરીને બેઠું છે, જેની સજા દુનિયા આખી ભોગવી રહ્યું છે. ટૂંકમાં હુમલો અમેરિકા અને ઇઝરાયલ ઈરાન પર કરે, સજા દુનિયા આખી ભોગવે અને સૌથી વધુ સજા જે છે ખાડીના દેશોને થઈ રહી છે. યુનાઇટેડ અરબ અમીરાત પર હુમલા થઈ રહ્યા છે, સાઉદી અરેબિયામાં હુમલા થઈ રહ્યા છે, રિયાદ તો એનું એરપોર્ટને એ તો લિટરલી બરબાદ કરી નાખ્યું છે ઈરાને. એટલું જ નહીં, અમેરિકાની 13 જેટલી છાવણીઓ જે ખાડીના દેશોમાં હતી એ પૈકી 11ને નુકસાન પહોંચાડ્યું છે. ને જે ડોનાલ્ડ ટ્રમ્પ ભારતની મજાક ઉડાવતા હતા અને કહેતા હતા કે ભારતના કેટલા 5 વિમાન તૂટ્યા હશે, 6 તૂટ્યા હશે, 7 તૂટ્યા હશે, દર વખતે મસ્કરી કરતા હતા. એ ડોનાલ્ડ ટ્રમ્પના 42 એરક્રાફ્ટ તૂટી ગયા છે ને એ જે અમેરિકા ફાંકો રાખતું હતું કે અમારા તો અત્યંત આધુનિક છે, એ F-35 થી માંડીને A-10 સંખ્યાબંધ વિમાનો તૂટી પડ્યા છે ને એ અમેરિકાની કોંગ્રેશનલ રિસર્ચ એજન્સી કહી રહી છે અને કહે છે કે હજુ વધારે નુકસાન થયું હોવાનું આકલન થઈ શકે. અત્યારે જે ડેટા ઉપલબ્ધ છે એમાં જ અમેરિકાના 42 વિમાનો તો તૂટી પડ્યા હોવાનું, તબાહ થઈ ગયા હોવાનું, નષ્ટ થઈ ગયા હોવાના પુરાવા મળી રહ્યા છે. એનો અર્થ એ કે ડોનાલ્ડ ટ્રમ્પ અત્યારે યુદ્ધ કરવાના મૂડમાં નથી, પરંતુ માનભેર સમાધાન ઈચ્છે છે. ત્યારે ઈરાને ફરી એકવાર ડોનાલ્ડ ટ્રમ્પનો પ્રસ્તાવ નકારી દીધો છે અને ઈરાને કહ્યું છે કે બધી વાત મંજૂર, પરંતુ કોઈ પણ સંજોગોમાં અમે
અમારું સંવર્ધિત યુરેનિયમ એટલે કે એનરિચ યુરેનિયમ અમેરિકાને સોંપીશું નહીં. જ્યારે આજે હું આ વિડીયો બનાવવા બેસી રહ્યો છું ત્યારે થોડી વાર પહેલાં ડોનાલ્ડ ટ્રમ્પે ફરી પાછા અકળાઈને ઈરાનને વધુ એક ધમકી આપી દીધી છે અને કહ્યું છે કે કોઈપણ સંજોગોમાં ઈરાને સંવર્ધિત યુરેનિયમ અમેરિકાને આપવું પડશે. અમેરિકા એ કબજે કરશે. અમેરિકાને ઈરાનનું 459 કિલો સંવર્ધિત યુરેનિયમ લેવામાં રસ નથી. અમેરિકા એ લઈ અને એને નષ્ટ કરી દેશે, પરંતુ અમેરિકા કોઈ પણ સંજોગોમાં ઈરાનને પરમાણુ બોમ્બ બનાવવા નહીં દે. હવે આ સંજોગોમાં મેં તમને અગાઉ કહ્યું તેમ કે ખાડીના દેશોમાં ધીરે ધીરે એકજૂટતા આવી રહી છે. ખાડીના દેશો અમેરિકાને કહી રહ્યા છે કે જો તમે આ યુદ્ધ લંબાવશો તો હવે અમારે આકરા પગલાં લેવા પડશે. જો તમને યાદ હોય તો સાઉદી અરેબિયાએ અમેરિકાને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે અમે હવે તટસ્થ એટલે કે ન્યુટ્રલ દેશ બની ગયા છે. સાઉદી અરેબિયાની એરસ્પેસ છે અમેરિકાને યુદ્ધ માટે વાપરવા દેવા માટે સાઉદી અરેબિયા તૈયાર નથી. એટલું જ નહીં, સાઉદી અરેબિયાએ પાકિસ્તાનની સેનાની મદદ, જેને વ્યૂહાત્મક સુરક્ષા વ્યવસ્થા જે છે એ પાકિસ્તાન પાસેથી લીધી છે અને પાકિસ્તાનના 8,000 જેટલા લશ્કરી જવાનો અને અધિકારીઓ હવે સાઉદી અરેબિયામાં તૈનાત થઈ ગયા છે. એનો અર્થ એ કે સાઉદી અરેબિયા હવે પોતાનું આત્મરક્ષણ કરવા માટે આત્મનિર્ભર બનવા માંગે છે અને હવે એ અમેરિકા પર ભરોસો કરવા માંગતું નથી. એટલું જ નહીં, અમેરિકાના બોન્ડ કે જે સાઉદી અરેબિયા અને ખાડીના દેશો પાસે બહુ જ મોટા પ્રમાણમાં છે, એ લોકો અત્યારે અમેરિકી બોન્ડની ઉપજ ઉપર છે, કારણ કે યુદ્ધના કારણે બોન્ડનું યીલ્ડ જેને કહી શકાય છે અથવા તો બોન્ડનું વળતર વધી રહ્યું છે. તો એ પોતાના બોન્ડ જે છે એ માર્કેટમાં નાખવાનું વિચારી રહ્યા છે અને એટલે જ ડોનાલ્ડ ટ્રમ્પને ભીતિ છે કે આ જો પરિસ્થિતિ આવે તો અમેરિકાની ઇકોનોમીને ભારે નુકસાન થાય. એટલે ડોનાલ્ડ ટ્રમ્પ બેન્જામિન નેતન્યાહુને સમજાવવાની કોશિશ કરી રહ્યા છે કે આ તબક્કે યુદ્ધ કરવાની નોબત આવે અથવા તો યુદ્ધ ફરી પાછું શરૂ થાય એ ઈચ્છનીય નથી, એટલે સંવાદ કરવો જોઈએ. પરંતુ બેન્જામિન નેતન્યાહુ સતત એવું સમજાવવાની કોશિશ કરી રહ્યા છે કે યુદ્ધ પુનઃ શરૂ કરવું જોઈએ. ઈરાન સાથેની મંત્રણા અર્થહીન છે. ઈરાનને તો દુનિયાના નકશામાંથી ખતમ કરી નાખવી જોઈએ. એના મહત્ત્વના ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એને નેસ્ત નાબૂદ કરી નાખવું જોઈએ. હવે ડોનાલ્ડ ટ્રમ્પ એવું કહે છે કે કતાર અને પાકિસ્તાને ખાડીના બીજા દેશો સાથે મળીને જે છેલ્લો શાંતિનો પ્રસ્તાવ લઈને આવ્યા હતા એ પ્રસ્તાવ જે છે વ્યવહારિક છે જો ઈરાન ન્યુક્લિયર પ્રોજેક્ટ માટે સંમત થઈ જાય તો. પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પની આ વાત જે છે ઈરાનને મંજૂર નથી. હવે ઈરાને ડોનાલ્ડ ટ્રમ્પનો પ્રસ્તાવ જે છે એ ફગાવી દીધો છે. ઈરાન ડોનાલ્ડ ટ્રમ્પનો પ્રસ્તાવ ફગાવવાની હિંમત કયા આધારે કરે છે એ સમજાતું નથી. એટલે હવે ડોનાલ્ડ ટ્રમ્પે નવો પાસો નાખ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પે એવું કીધું છે કે આપણે એક લેટર ઓફ ઇન્ટેન્ટ સહી કરીએ, એટલે કે ઈરાન અને અમેરિકા વચ્ચે એક લેટર ઓફ ઇન્ટેન્ટ પર હસ્તાક્ષર થાય એટલે બંને દેશો યુદ્ધનું તાત્કાલિક અંત લઈ આવે. યુદ્ધનો અંત લાવવાની જે ઈરાનની શરત છે એમાં લેબેનોન પર ઇઝરાયેલે હુમલા નહીં કરવાના એની વાત છે. એટલું જ નહીં, ઈરાનની જે ફ્રીઝ કરેલી સંપત્તિ છે લગભગ $100 અબજ જેટલી સંપત્તિ છે એ અમેરિકા રિલીઝ કરી નાખશે. એટલું જ નહીં, નેતન્યાહુને ફરજ પડવાની કે લેબેનોન ઉપરાંત હૂથી લડવૈયાઓ અને હમાસના જે પેલેસ્ટાઇનની આસપાસના વિસ્તાર છે ત્યાં ઇઝરાયેલે હુમલા નહીં કરવાના. ઈરાની જહાજોની ચાંચિયાગીરી અમેરિકાએ બંધ કરી નાખવાની અને ઈરાન પર જે નાકાબંધી જે છે એ નાકાબંધી હટી જાય તો હોર્મુઝની ખાડી ખોલવા માટે ઈરાન સંમત થઈ જશે. હવે ડોનાલ્ડ ટ્રમ્પ જે છે એ એવું કહે છે કે ઈરાન લેટર ઓફ ઇન્ટેન્ટ પર સહી કરે. એ હસ્તાક્ષરનો કાગળ જે છે એ આસિમ મુનીર તેહરાન પાસેથી લઈ અને અમેરિકાને પહોંચાડે તો 30 દિવસમાં ન્યુક્લિયર પ્રોજેક્ટ અંગે મંત્રણા અથવા તો વાતચીત આગળ ધપી શકે. એટલે ન્યુક્લિયર પ્રોજેક્ટનો મુદ્દો બાજુ પર મૂકીને પરમાણવીય વાતચીત જે છે એ 30 દિવસમાં કરવાની, પણ હોર્મુઝની ખાડી ખોલી દેવાની અને અમેરિકાની નાકાબંધી હટાવવાની વાત લઈને આજે આસિમ મુનીર
ફરી એકવાર તેહરાન પહોંચી ગયા છે. છેલ્લા 5 દિવસમાં આ ચોથી મુલાકાત છે. અત્યારે આસિમ મુનીર ગયા છે, એ પહેલાં પાકિસ્તાનના 2 મંત્રીઓ પણ ગયા હતા, અને હવે સાઉદી અરેબિયા અને અરબ દેશો જે છે એ શાંતિ સ્થાપવા માટે ઉત્સુક લાગે છે. એટલે આપણે ઈચ્છીએ કે શાંતિ સ્થપાય. એ જ સમયનો તકાદો છે. હવે બેન્જામિન નેતન્યાહુએ છેલ્લો પાસો નાખ્યો છે અને એમણે ડોનાલ્ડ ટ્રમ્પની અપોઇન્ટમેન્ટ માંગી છે, કારણ કે અમેરિકા અને ઈરાન વચ્ચે સમાધાન થાય એવું બેન્જામિન નેતન્યાહુને મંજૂર નથી. એટલે એમને ડોનાલ્ડ ટ્રમ્પને કહ્યું છે કે હું રૂબરૂ આવીને તમને સમજાવવા માંગુ છું. હવે ડોનાલ્ડ ટ્રમ્પ એમને રૂબરૂ મુલાકાત આપશે. અમેરિકા ફરી પાછું યુદ્ધના મોરચે જશે કે નહીં જાય, આ તમામ મુદ્દાઓ માટે આગે દેખો હોતા હૈ ક્યાં. મિત્રો, તમને ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો આ એપિસોડ 9 ગુજરાત સમય અને અમદાવાદ મિરરના સથવારે જો ગમ્યો હોય તો એને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને આપ શું માનો છો, આવનારા દિવસોમાં યુદ્ધ સમાપ્ત થશે કે યુદ્ધ ફરી ભડકે વળશે? અને જો ફરી યુદ્ધ થશે તો દુનિયાની ખાના ખરાબી થઈ જશે. આર્થિક હાલત જે છે દુનિયાના તમામ દેશોની કથળી જશે અને ભારત પણ એમાંથી બાકાત નહીં હોય. ટૂંકમાં લડાઈ કરે ઇઝરાયલ અને અમેરિકા ઈરાન જોડે, અને ભારત સહિત દુનિયાના સંખ્યાબંધ દેશોને સહન કરવું પડે. આવું માત્ર વૈશ્વિકીકરણમાં જ થઈ શકે. તમારી ટીકા ટિપ્પણી અવલોકન અમને ગમશે. ધન્યવાદ.